ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्। मुमुक्षो उपादेयत्वाच्च मुमुक्षुએ જેનું ઉપાદાન કરવાનું છે, જે પ્રાપ્ત કરવાની છે, કેળવવાની છે, એવી દૈવી સંપત્તિથી ભગવાન આ અધ્યાયનો પ્રારંભ કરે છે. અભય, નિર્ભયતા, સત્વ સંશુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. જ્ઞાનરૂપી યોગ એટલે કે જ્ઞાન પ્રાપ્તિનું સાધન શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ, એમાં અવસ્થિતિ, એમાં તત્પરતા, એમાં પરાયણ રહેવું. દાનમ દમઃ બાહ્યેન્દ્રિય નિગ્રહ, યજ્ઞ, સ્વાધ્યાય. સ્વાધ્યાયનો અર્થ પ્રણવ જપ પણ થઈ શકે, વેદ અધ્યયન પણ થઈ શકે, શાસ્ત્ર અધ્યયન પણ થઈ શકે. તપશ્ચર્યા, તપઃ, આર્જવમ. આર્જવમ એટલે એક વાક્યતા, સંવાદિતા. મન વચન કરવામાં સંવાદિતા, સદા એકરૂપતા. આમાં આ બધા સ્વતંત્ર મૂલ્યો એવું કશું એકમાં બીજું આવી જાય. આમ પ્રામાણિકતા હોય, સરળતા હોય તો પછી બીજા મૂલ્યો સમશુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ એનો પ્રકાર જ છે.
અને તો મનની શાંતિ હોય, તો પછી ઇન્દ્રિયો પર પણ નિગ્રહ હોય. એટલે દરેક વસ્તુ એકબીજાની પૂરક છે, સ્વતંત્ર નથી. હવે આગળ 32 શ્લોકમાં કહે છે, અહિંસા સત્યમક્રોધ ત્યાગ શાંતિરપૈશુનમ દયા ભૂતેષ્વલોલુપ્ત્વમ માર્દવમ હ્રીરચાપલમ. અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુનમ તો કુસરી ન કરવી, દયાભૂતેષુ અલોલુપ્ત્વમ માર્દવમ હ્રીહી અચાપલમ. ભગવાન આ મૂલ્યો ગણાવે છે, એની સંક્ષિપ્ત સમજ ટીકાકાર આપે છે. અહિંસા તીર્થેભ્ય અન્યત્ર પ્રાણી અહિંસનમ. પછી બિનશરતી અહિંસા નહીં, શરતી અહિંસા. તીર્થેભ્ય અન્યત્ર, એ તીર્થનો અર્થ અનુવાદકારે શાસ્ત્રોક્ત. તો શાસ્ત્રમાં જેના માટે કહેવામાં આવ્યું છે એવી હિંસા સિવાય નહીં. યજ્ઞ યાગાદિ વગેરે વૈદિક કર્મ કરવામાં હિંસા થતી હોય તો હિંસા ન ગણાય એવી એક જાતની માન્યતા છે. એના આધારે કહે છે કે ભાઈ તીર્થ એ બી અન્યત્ર, તીર્થને પવિત્ર સ્થળ કહીએ તો તીર્થમાં તો થાય જ નહીં. એટલે પછી તીર્થનો અર્થ અહીંયા કહેવામાં આવ્યો કે ભાઈ શાસ્ત્રોક્ત કર્મમાં જે હિંસા થતી હોય એ સિવાય ક્યાં હિંસા ન કરવી. એટલે અહિંસાની ઘણી બધી ચર્ચા આપણે કરી જ ગયા છે. અમારે તો મદમભીતમાં અહિંસા આમ તો મૂળભૂત મૂલ્ય છે અહિંસા. નિયમ એક જ છે, આત્મના પ્રતિકૂલાની અન્યેષામ ન સમાચરે. જે પોતાને પ્રતિકૂળ હોય એ પ્રકારનું આચરણ અન્ય પ્રત્યે ના કરવું જોઈએ. બીજા જે મને કરે એમાં ન ગમતું હોય એ મારે બીજાને ન કરવું જોઈએ. હવે એક તરફી વ્યાખ્યા થઈ, પણ સાથે મને જે ગમતું હોય એ મારે બીજા પ્રત્યે કરવું જોઈએ, પણ અહિંસામાં સમાવી લેવું જોઈએ. હિંસાનો અભાવ એ માત્ર અહિંસાની વ્યાખ્યા ન થવી જોઈએ. હિંસાની વિરુદ્ધ જે કરુણા છે એ એટલે કરુણા જે છે એ દર્શાવવી એ પણ અહિંસામાં આવી જાય. એટલે બુદ્ધ ભગવાને કરુણા એ મૂલ્ય કહ્યું, મહાવીર સ્વામી અહિંસા કહ્યું. અહીંયા આપણે યોગશાસ્ત્રમાં ગીતામાં અહિંસા આશ્ચર્યની વાત એ છે કે યુદ્ધના રણ મેદાનમાં આ ઉપદેશ અપાઈ રહ્યો છે. જ્યાં યુદ્ધનો પ્રારંભ બધા હિંસા જ હિંસા થવાની છે, તો યુદ્ધમાં અહિંસાનું પાલન કેમ કરવું? તીર્થે બી અન્યત્ર, યુદ્ધ વિહિત કર્મ હોય. શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એ ક્ષત્રિય ધર્મના રક્ષણ માટે અધર્મની સામે લડત આપવી જોઈએ. ધર્મનું રક્ષણ કરવા માટે અધર્મ લડત આપવી જોઈએ, એ પ્રકારની અહીંયા ભાવના હોય. તો યુદ્ધમાં થયેલી હિંસા હિંસા ના કહેવાય. સુખ દુઃખે સમય કૃત્વા લાભાલાભ સમૂહ કૃત્વા જયાજય સમૂહ કૃત્વા. સુખ દુઃખ લાભ ગેરલાભ જય પરાજય બને સમાન ગણીને તો યુદ્ધ આવ્યું. ત્યાર પછી એ પ્રકારની મનમાં ભાવના પહેલા જાગૃત કરે, પછી એ ભાવના સાથે યુદ્ધ કરે. એટલે સમત્વ બુદ્ધિથી યુદ્ધના પરિણામે જયાજય જય પણ મળે, પરાજય પણ મળે. લાભાલાભ જયથી લાભ થાય, પરાજયથી ગેરલાભ થાય. સુખ દુઃખે લાભથી સુખ થાય, ગેરલાભથી દુઃખ થાય.
આમ યુદ્ધ કરવા જેવા જે કર્મ છે એની આ સંભવિત એટલે આ સંભવિત પરિણામો છે, ગમે તે થઈ શકે. તો પરિણામ પ્રત્યે દ્રષ્ટિ ન રાખતા જે પરિણામ આવે સમૂહ કૃત્વા એ સમાન છે, અર્થાત એને મારે યુદ્ધ થતું નથી. એટલે આદર્શની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિજય માટે પણ યુદ્ધ થતું નથી, લાભ માટે પણ નહીં, માત્ર ધર્મના રક્ષણ માટે. હવે એક આદર્શ થયો. એ પ્રકારના આદર્શને ધ્યાનમાં રાખીને યુદ્ધ જેવી ક્રિયા થતી તો પણ એ હિંસા ન ગણાય, કારણ કે એ શાસ્ત્રોક્ત છે. ટૂંકમાં શાસ્ત્રએ ક્ષત્રિયને ધર્મના રક્ષણનું કામ સોંપેલું છે અને અધર્મનો સામનો કર્યા સિવાય જ્યારે ધર્મરક્ષણ ન થતું હોય તો અધર્મનો સામનો કરવો એ પણ એની ફરજ બની રહેશે, તીર્થ કહેવામાં આવશે. એવું જોવા જઈએ તો જો યુદ્ધમાં એ પ્રકારની મનસ્થિતિ જળવાઈ રહે તો હવે બહુ અઘરું છે. આવું જ્યારે જીવનું જોખમ થતું હોય એની જ્યારે બાજી ખેલાતી હોય ત્યારે મનમાં એ પ્રકારનું સમત્વ તો ભગવાન કરી શકે. કહેવાનો વાત એ છે કે આ કર્મ ફળ પ્રત્યે સમત્વ કોઈ સહેલી વસ્તુ નથી. જે કંઈ કર્મફળ પ્રાપ્ત થશે, અનુકૂળ પ્રતિકૂળ જે હશે એનું સમાન રીતે વધાવે લઈશ. ભગવાન આપણા પૂજ્ય સ્વામીજીને પ્રસાદ બુદ્ધિ કહી. અને તો પછી પ્રસાદ બુદ્ધિ એ પ્રકારની ભાવના પહેલેથી મનમાં હોય એ રીતે એ ભાવના સાથે યુદ્ધ થતો હોય તો અમના કહેવા પ્રમાણે યુદ્ધમાં થતી હિંસા પણ હિંસા નહીં ગણાય. આપણે સૈદ્ધાંતિક રીતે કહીશું યુદ્ધ શક્ય હોય એવું બહુ મુશ્કેલ છે, પણ લગભગ 18મા અધ્યાયમાં કહે છે સર્વારંભા દોષેણ ધૂમે નાગ્નિર્વાવૃતા. એ અર્જુન જેવી રીતે દરેક અગ્નિમાં કંઈ ને કંઈ ઊંચી ધુમાડો હોય જ છે તેમ દરેક કરવા કંઈ કે દોષ હોય જ છે. નિર્દોષ વસ્તુ નથી વ્યવહારમાં. વ્યવહારમાં પણ અહિંસા નામની વસ્તુ પણ નથી. એટલે પછી પસંદગી કરવી પડે. અલ્પહિંસા એ સરળ પ્રાણી અહિંસાનું એટલું કહી દીધું, પ્રાણી હિંસા ના કરવી. એ તો શરીર હિંસા થઈ, પણ લાગણી હિંસા પણ થાય ને. ખાસ કરીને માણસ તો લાગણીથી પણ ખવાતો હોય છે. બીજા જીવોની લાગણી એવી પરિપક્વ થઈ નથી એટલે એમને કે લાગણીનું જરા તરા લાગે ભાગી જતું હોય કૂતરું, કદાચ તેને અપમાન લાગતું હશે, ખબર નથી. થોડી વાર પછી જ્યારે આપણું તો અપમાન હતું કે દિવસે જતા રહે. ટૂંકમાં મનુષ્યની લાગણી બહુ વિકસેલી છે અને માટે લાગણીના સ્તરે પણ એ ઘવાય. શરીરના સ્તરે ઘવાય, લાગણીના સ્તરે ઘવાય, આપણે હિંસા કહેવાય. એટલે આ પ્રકારે કોઈને શરીરથી બીજા જીવજંતુ વગેરેને મનુષ્યને માનસિક રીતે હિંસા ન પહોંચાડવી, દુઃખ ન પહોંચાડવું. અહિંસા સત્યમ અક્રોધ સત્યમ યથાર્થ ભાષણમ. સત્યની ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે. યથાર્થ ભાષણમ, યથાર્થ ટૂંકમાં જે છે યથાર્થ, જે આપણે સત્ય તરીકે જાણીએ છીએ એ પ્રકારે એટલે સત્યનો અર્થ સત્ય વચન કહેવામાં આવે. સત્ય બોલવું, સત્ય ભૂલનો અર્થ કર્યો સત્ય વચન. આપણે સત્ય વચન કોને કહીશું? હું જે વસ્તુ જેવી જાણું છું તે પ્રકારે કહું. શક્ય છે કે હું જાણતો હોય ખોટું હોય પણ એ મને હું પ્રામાણિક હોઉં.
અને ભવિષ્યમાં ખબર પડે કે મારી સમજ ખોટી હતી તો આપણે સ્વીકારી લઈએ, પણ અત્યારે જેને હું સાચું માનું છું એ પ્રકારે કહું તો સત્ય કહેવાશે. કહેવું જરૂરી નથી. અત્યારે જરૂર હોય તો જ કહેવાનું. સાચું છે કહેવાનો નિયમ નથી, પરંતુ કહેવાનું પસંદ કરીએ બહુ મોટી પસંદગી છે. બોલવું મોટી પસંદગી માણસ માટે જ છે, બોલવાનું પણ. અને તો નક્કી જો આપણે પસંદ કરીએ કે મારે કહેવું છે તો પછી હું જે પ્રકારે જાણતા હોઉં એ પ્રકારે કહેવું. એટલે કે ઘણીવાર એવી કુશળતાથી શબ્દ પ્રયોગ થતો હોય છે કે એકથી વધારે અર્થ થઈ શકે અને પેલો જુદી રીતે સમજે એ પ્રકારે કહેવામાં આવતું હોય. હવે ઈરાદા છે, મેં તો તને કહ્યું હતું, તું સમજે હું શું કરું? તો કે નહીં, ઈરાદો પણ ચોખ્ખો હોવો જોઈએ. આપણી વાણી પણ આપણે જેને જે સત્ય માનીએ છીએ એ પ્રકારે હોય. જોડે જોડે આપણો ઈરાદો પણ એવો હોય કે હું જે સાચું જાણું છું એ જ પહેલાંને પહોંચવું જોઈએ. યથાર્થ ભાષણ, એની અંદર પણ હિંસા ન થાય. સાચું બોલીએ તો પણ ઘણી એમ કરવાથી લાગણી દુભાવતા હોઈએ છીએ, નુકસાન કરતા હોઈએ છીએ. એટલે બધાને ધ્યાનમાં રાખવાનું હોય. એવી તમારી જવાબદારી હોય કે બોલવું જ પડે એમ હોય. નુકસાન થાય તો બોલવું જ પડે તો જુદી વાત છે. જાણી શકે એમ કહેવાથી નુકસાન થવાનું પણ એ સિવાય એ મારી ફરજ છે, એ જરૂરી છે એવું લાગે તો જુદી વાત છે. એ કોઈનું બગડતું હોય, કોઈને આ પ્રકારે નુકસાન થતું હોય એ વસ્તુ ન બોલવી. થોડા બધાના મૂલ્યોનું પ્રયોજન છે કે સદભાવના પ્રેરાય બધું ભૂલું થાય, સર્વે ભવંતુ સુખીના. પણ આ વચન વાણી જે છે એ મનુષ્યની વિશેષતા છે. એ દ્વારા જ બધું પહોંચતું હોય છે. એ દ્વારા જ બધી સદભાવનાઓ પણ વ્યક્ત થાય, દુર્ભાવનાઓ વ્યક્ત થાય. બધા સંઘર્ષ પણ ઉત્પન્ન થાય, બધું સુમેળ પણ ઉત્પન્ન થાય. એટલે ભગવાન આપણને જે આ બોલવાની ક્ષમતા આપે છે બહુ મહાન ભેટ છે, બીજા કોઈ પ્રાણીમાં નથી. પક્ષીઓ બોલે છે કે એની ભાષા છે, હશે, ચાલો. પણ મનુષ્ય જે પ્રકારે પોતાના વિચારો છે, પોતાની ભાવનાઓ છે, પોતાની સમજ છે, એને શબ્દોમાં વ્યક્ત કરવાની ક્ષમતા ધરાવે છે, એવી ક્ષમતા કોઈ ધરાવતા નથી. અક્રોધ એટલે ક્રોધ ન કરવો એવું થયું. ન ક્રોધ, અક્રોધ, ક્રોધ જન્મવો નહીં એવું મૂલ્ય થયું. ક્રોધ કરવો નહીં, ક્રોધ કરવો નહીં, એ તો ક્રોધ આપણે કરતા નથી, ક્રોધ થઈ જતો હોય છે. અક્રોધ કઈ જાતનું મૂલ્ય છે? હિંસા કરવી ન કરવી એમાં આપણું કર્તૃત્વ હોય છે. ક્રોધ કરવા ન કરવામાં કર્તૃત્વ નથી, આવેગાત્મક વર્તન છે. ભગવાન કામ, ક્રોધ, લોભ બધા આવેગો છે, થઈ જતા હોય છે. પણ છતાં અક્રોધ અહીં કહ્યું એટલે કહ્યું અક્રોધ તાડન પીડનાદિ અપકારેણ. આ પ્રકારનો અપકાર થતો હોય મારા પર, તાડન શરીરના સ્તરે મારવામાં આવતું હોય, બીજે પીડા કરવામાં આવતી હોય, ત્યારે આગ્રહ અનુદય. ત્યારે આગ્રહનો હવે આગ્રહ એટલે શું કરવું ભગવાન જાણે, પણ આગ્રહનો તો પ્રતિકાર ન જન્મવો. એટલે ક્રોધ જન્મવાના સંજોગો છે મારા પર, એ પ્રકારે વર્તન કરવામાં આવે છે કે
સ્વાભાવિક ક્રોધ જન્મે અને ત્યારે ક્રોધને જન્મવો આપણે અક્રોધ કહીશું. ક્રોધ ન જન્મવો એ બહુ ઊંચી વાત છે. ક્રોધ ક્યારે ન જન્મે? જ્યારે એટલી બધી ક્ષમા હોય. પછી ક્ષમા પણ કહે છે એટલી બધી ઉદાર દિલતા હોય કે આપણા વસ્તુ અસર કરતી નથી. નાનું બાળક હોય ને દાદાને બે તમાચા મારી દો, દાદાને કંઈ ના થાય. એટલું બધું વાત્સલ્ય છે, એટલી ઉદાર દિલતા છે, એટલા માટે થતું નથી. એટલે જેમ જેમ આ પ્રકારે અભેદની ભાવના જેટલી જેટલી આપણામાં દ્રઢ થતી જાય એટલા અંશે આ ક્રોધ ભેદભાવથી જન્મે ને. મારા હાથથી જ કશું વાગે તો મને ક્રોધ જન્મવાનો નથી. પીડા થાય તો તાળન પીડન બધું થાય તો એ ક્રોધ ના જન્મે. કોઈ બીજો જરાક અડકે ને મને અડકેશ નહીં. એટલે ભેદભાવ જેટલો વધારે હોય એટલું કોઈક વર્તન આપણામાં આવી રીતે પ્રતિકાર જન્મ આવે, આગ્રહ જન્મ આવે, આવેગ જન્મ આવે. પણ આવેગ ક્રોધ રૂપી આવેગ જન્મનું કારણ હોય ત્યારે પણ એ આવેગ ન જન્મવો એ તો બહુ ઊંચી વાત છે. એ પ્રગટ ના કરવું આપણે કરી શકીએ. ક્રોધ જન્મ્યો હોય અને એ ક્રોધને આપણા વર્તનમાં પ્રગટ ના કરીએ કે મૂલ્યનું પાલન ક્યારે થાય? આપણમાં પાલન કરવાની સ્વતંત્રતા હોય ત્યારે. તેથી ટૂંકમાં એ ક્રોધને ખાળવામાં આવે, ક્રોધને કાબૂમાં રાખવામાં આવે એને આપણે અક્રોધ કહીશું. આગળ કહ્યું ભગવાને પાંચમા શક નહોતી હવે યસોડુમ પરાક્ષરે વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવ વેગમ સંયુક્ત સુખી ન રહે. પરાક્ષરે વિમોક્ષણાત આદેશ છૂટે ત્યાં સુધી કામ ક્રોધોદ્ભવ વેગમ શક્નોથી છોડું. કામ ક્રોધમાંથી જન્મ આવે કે છે અને જે ખાય છે ને એ જ મોટો યોગી છે. ભગવાન કહે છે એને તાવે થતો નથી. અક્રોધ ત્યાગ નિત્યમ ક્રિયમાણ કર્મણામ શ્રોતા ઈશ્વર બુદ્ધ્યા ફલ ત્યાગ. ત્યારે તો ફળ ત્યાગ કરવામાં આવે. કર્મ કરીએ પરંતુ ફળની કામના વગર કરીએ. ઈશ્વર બુદ્ધ્યા આ કર્મ ઈશ્વરને સમર્પિત કરવામાં આવે છે. એ દ્વારા મને કોઈ વ્યક્તિગત લાભ જોઈતો નથી. આ રીતે આ વૃત્તિને કર્મફળનો ત્યાગ કહેવામાં આવે. એટલે કર્મ કરવાને પરિણામે જે ફળ પ્રાપ્ત થાય એમાં અમારી કોઈ માલિકી નથી, ઈશ્વરની માલિકી છે. એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એને અહીંયા ત્યાગ ફળ ત્યાગ કર્મણામ શ્રોતાદીનામ ઈશ્વરાણ બુદ્ધ્યા. આ કર્મ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે અને એને પરમેશ્વર પ્રિયતામ આ કર્મથી પરમેશ્વર પ્રસન્ન થાવ. અર્થાત આમાં મારે વ્યક્તિગત કોઈ પ્રકારનો લાભ જોઈતો નથી. એ કઈ વૃત્તિને ત્યાગ કહેવામાં આવે. અહીંયા જેટલા અંશે ફલ ત્યાગ, જેટલા અંશે એ પ્રકારની ભાવના હોય, નિષ્કામ ભાવના હોય, નિસ્વાર્થ ભાવના હોય, એ અંશ અહીંયા ત્યાગ એવો અર્થ કર્યો. શાંતિ અંતઃકરણસ્ય સર્વત્ર ઉપરતિ. ઉપરતિ એટલે અંતર્મુખતા. આમ તો કહ્યું સત્વ સંશુદ્ધિ, અંતઃકરણે સંશુદ્ધિ.
સમ્યક શુદ્ધિ, તો જેમ શુદ્ધ થાય તેમ તેમ અંતર્ગણ શાંત થતું જાય. શાંતિ કહો, શમ કહો, એટલે અંતઃકરણમાં રાગ દ્વેષમાંથી મુક્તિ. ઉપરતિ રાગ દ્વેષ એ અંતઃકરણને પ્રવૃત્ત કરતો હોય છે. જેટલે અંશે મન મુક્ત થાય એટલા અંશે અંતર્મુખ બને. તો શાંતિ એટલે અંતર્મુખતા એમ કહેવામાં આવ્યું. અથવા તો મનમાં સંઘર્ષનો અભાવ, આ પરસ્પર વિરુદ્ધ પરિબળો હોય છે અંદર, એ સંઘર્ષ કરતા હોય. ઘણી બધી અશાંતિ તો પોતાની સાથે સંઘર્ષમાં જન્મતી હોય છે. પોતાના પ્રત્યે અસંતોષ હોય, પોતાનો સ્વીકાર હોય, એ રીતે પોતા સાથે જ ઘણો બધો સંઘર્ષ થતો હોય છે. તો શાંતિ એ પ્રકારના સંઘર્ષમાં માટે આત્મસ્વીકાર, ટૂંકમાં સ્વીકાર જેટલા અંશે હોય એટલા અંશે આજે આવેગો છે એ આવેગોને સમર્થન ના મળે. આ પૈશુને ચુગલી, ચાડી, નિંદા રસ, પરોક્ષે પરમ અપ્રકાશનમ, કોઈની પીઠ પાછળ કોઈના દોષ છતાં કરવા, એને પૈશુનમ કહેવામાં આવ્યું. આપણે ચાડી કહીએ અથવા નિંદા કહીએ. જીભ હલડી તો હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી? પર નિંદા કરવાને સૂરી, જીભલીને સંબોધીને કહે, ઉઠનારી સૌથી પહેલી તું જ. પર નિંદા કરવાને સૂરી, પૂરી ખટરસ ખાવા, આ ષડરસ ખાવા માટે બરોબર પૂરી હોય. જીભને કહેવામાં વિચારે. જીભ તો ત્યારે કશું કહે મનમાં થતું હોય ત્યારે, પણ જીભને તો ઉદ્દેશ્ય કહેવામાં આવે. નવરી કરતા ના થાય નવરી, વહેલી ઉઠે તો પહેલી રહે. નવરી કરતા ના થાય નવરી, વહેલી ઉઠે તો પહેલી રહે. પર નિંદા કરવાને સૂરી, રૂડી ખટરસ ખાવા રે. આવી કવિતા આવતી હતી. પણ આવી રીતે બીજાના દોષ છે ને એને ઉઘાડા પાડવા. માણસને એક વિશેષ રસ, એને કોઈ નિંદા રસ કહેતા હોય છે, વિશેષ આનંદ હોય છે. બીજાના દોષને પરોક્ષ એટલે પીઠ પાછળ, અન્યત્ર, એની ગેરહાજરીમાં દોષ સંકીર્તન કરવું એનો એક રસ હોય છે. તેથી આ પૈશુનમ એટલે ટૂંકમાં આવી રીતે નિંદા કરવી, આમ તો ચાડી કરવી, ચુગલી કરવી એ પણ કહેવાય. અથવા બીજાના દોષને ઉઘાડા પાડો છે ને માટે એવું નથી કે ન પાડવા, એને એ દ્વારા આપણે કશાક પ્રશ્ન હલ કરવા માગતો તો જુદી વાત છે. કશું કહેવાનું પ્રયોજન એવા સ્થળે કહેતા હોય જ્યાંથી આપણને એમાં સમાધાન મળતું હોય તો બરાબર છે. એટલે બીજા કોઈ છે વાત થાય જ નહીં એવું નથી. પ્રયોજન શું છે? સમજવા માગતા હોઈએ, સમાધાન ઈચ્છતા હોઈએ, એ વ્યક્તિ આવે વ્યક્ત કરીએ. અને આપણી પોતાની પણ મુશ્કેલીઓ ક્યાં વ્યક્ત કરવી જોઈએ? જ્યાં પરિપક્વતા હોય, જ્યાંથી સમાધાન પ્રાપ્ત થયું હોય. અને અન્યની ક્યારે જ્યારે એ વસ્તુ આપણને કોઈ અસર કરતી હોય ત્યારે. બાકી માત્ર અન્યના દોષ ખુલ્લા કરવા એવી જાતને રસ, નિંદા રસ છે, એને પૈશુનમ કહેવાય. એટલે તુલસીદાસે મહારાજે કહ્યું ને કે ભાઈ સંત લોકો કપાસ જેવા હોય, બધા પ્રકારની મુશ્કેલીઓ સહન કરે કપાસ, વસ્ત્ર બનવા સુધીની, અને છેવટે
જે ધારણ કરે દોષ ઢાંકે. પોતે કપાસને શરૂઆત થઈ એને શું કહેવાય આપણે? પીંજવાથી માળીને પછી બિચારાને તકલીફમાં કાંતવામાં આવ્યું, પછી એમાંથી ભણવામાં આવ્યું, એને પછી કંઈક આર કરે અને પછી એને પછી ધુએ અને પછી પાછો રંગ કરે અને પછી કાપે અને પાછા વસ્ત્ર, કેટલી બધી મહાન પીડામાંથી પસાર થયા કપાસ. શું કરે? અન્યના દોષ ઢાંકે. આવી આવું આપણું એક મૂલ્ય છે. મૂલ્ય એવું હોવું જોઈએ કે અન્યના દોષ ઢાંકવા જોઈએ. ઉઘાડા તો ના જ પાડવા જોઈએ, પરંતુ એવું નથી કે દોષને બદલે ગુણ, એવો પ્રયોગ નથી આમાં. પણ કોઈના દોષ બહાર ના પડે એ પ્રકારનો પ્રયત્ન હોવો જોઈએ, આપણેથી બહાર ના પડે. અપૈશ્વરમ પર મર્મ પ્રકાશનમ. મર્મસ્થા એટલે આવી આંતરિક વસ્તુ છે એનું પ્રકાશન ન કરવું, બહાર ના પાડવું. દયા ભૂતેષુ, પ્રાણીઓ પ્રત્યે દયા. દીનેષુ આર્ત અંધારીશું કરુણા. ટૂંકમાં દીન હોય, આર્ત હોય, આર્ત એટલે અત્યંત મુશ્કેલીમાં હોય, વિકટ પરિસ્થિતિમાં હોય, દુઃખમાં હોય, અસહાય હોય, અંધ હોય, આ બધા હોય પ્રત્યેક કરુણા. દયા એટલે કરુણા એવો અર્થ કરવામાં આવ્યો. આ પ્રત્યેક કરુણા જન્મવી. દુઃખી પ્રત્યેક કરુણા જન્મ, એમ્પથી કહેવાય અંગ્રેજીમાં. એક મૂલ્ય છે. આ જન્મવું એ તો જન્મે તો જન્મે, નહીં તો ના જન્મે. તો કરુણા મૂલ્ય ક્યારે કેવી રીતે કહેવાય? આપણા મનમાં કરુણા જન્મે ને જે પ્રકારનું આપણે આચરણ કર્યું, આચરણ કરી શકીએ. આપણે આચરણ કરવું આપણા હાથમાં છે. કરુણા જન્મવી ના જન્મે આપણા હાથમાં નથી. પરંતુ કરુણા જન્મી હોય, કેવું વર્તન કરીએ, એવું વર્તન કરવું આપણા હાથમાં છે. એવું કરીએ તો કોઈક દિવસે કરુણા જન્મશે. કરુણાથી પ્રેરાઈને જે થતું વર્તન આપણે પ્રયત્નપૂર્વક કરીએ તો અંગ્રેજીમાં ફેક ઇટ ટિલ યુ મેક ઇટ. તમે આ પ્રકારે જાણે કે ડોળ કરો મનમાં, તો કોઈ દિવસે હકીકત બનશે. આમ દયા ભૂતેષુ, પ્રાણીઓ પ્રત્યે દયા કે કરુણા. અલોલુપ્ત્વમ, ઇન્દ્રિય અલોલુપતા. વિષય સન્નિધૌ ઇન્દ્રિયાણામ વિકાર રાહિત્યમ. આમ સરસ ભોજનને આમ વાત થાય ને મોં પાણી છૂટે, આ પ્રકારે ઇન્દ્રિય લોલુપતા કહેવામાં આવે. આપણી ઘણી ઇન્દ્રિયો છે, દરેકના વિષયો હોય, એ વિષયો પ્રત્યે આપણે આસક્તિ હોય, અને એ આસક્તિઓનો જન્મે ત્યારે એ આપણું સંચાલન કરતી હોય, નિયંત્રણ કરતી હોય. અર્થાત એ લોલુપતાને કારણે પછી આ જગતના વિષયો, અત્યારે મુખ્યત્વે ઇન્દ્રિય લોલુપતા કહેવામાં આવી. વિષય સન્નિધૌ ઇન્દ્રિયાણામ વિકાર રાહિત્યમ. વિષયની સન્નિધિ હોય, વિષય આપણી નજીકમાં હોય, આસપાસ હોય, તો સ્વાભાવિક છે આપણા ભોગ બધી જન્માવી અંદર હોય તો. એટલે અલોલુપ્ત્વ એટલે વિષયોની સન્નિધિ હોય તો પણ આપણામાં વિકાર ન જન્મે, ભોગ બુદ્ધિ ન જન્મે. એ પ્રકારનું મૂલ્ય આપણામાં હોય. આ બધા મૂલ્યો બહુ મોટી વસ્તુઓ છે, એટલે એ સામાન્ય વસ્તુઓ નથી. આ પણ વિકાર રાહિત્યમ એટલે આપણે જેમ જેમ મન સાત્વિક થતું જાય તેમ તેમ આ બધા મૂલ્યો આપણે ધીમે સિદ્ધ કરતા જઈએ. પ્રયત્ન તો એવો જ કરીએ કે જેથી આ પ્રકારના મૂલ્યો, એટલે આપણે પ્રયત્નપૂર્વક પાલન કરીએ. એમ કરતાં કરતાં રજોગુણ તમોગુણમાંથી જન્મના વૃત્તિઓ છે આ બધી, એને તાબે ન થઈએ અને એમનાથી વિરુદ્ધ પ્રતિપક્ષ ભાવના દ્વારા
જે સાત્વિક વૃત્તિ હોય એનું આપણે પાલન કરવાનો પ્રયત્ન કરીએ તો ધીમે ધીમે આ પ્રકાર આપણામાં સત્વ જે એ સત્વનો વિકાસ થાય. માર્દવમ મૃદુતા ચિત્તસ્ય કાઠિન્યરાહિત્યમ નાજુકતા મૃદુતા. ઘણીવાર મન બહુ કઠિન હોય છે, એને કશું અડકતું જ નથી હોતું. લાગણીહીનતા કહેવાય. માર્દવમ લાગણીશીલતા એમ કહેવું જોઈએ. ચિત્તસ્ય કાઠિન્ય રાહિત્યમ શીતળતા, ચિત્તમાં કઠિનતાનો અભાવ. લાગણીહીનતામાંથી મુક્ત થઈને ધીમે ધીમે આપણામાં લાગણીશીલતા આવે, મૃદુતા આવે, કોમળતા આવે. જીવન આપણે કોમળ બનીએ, કઠોરમાંથી કોમળ બનીએ. કાઠિન્ય ચિત્તની કઠોરતા, રાહિત્યમ શીતળતા ચિત્તની શીતળતા કઈ, મૃદુતા કોમળતા. તે પણ આપણે જેમ જેમ વર્તનમાં શબ્દમાં કોમળતા એ લાવી શકીએ આપણે, તો પછી ધીમે ધીમે ચિત્તમાં પણ કોમળતા આવે. હ્રીહી લજ્જા. લજ્જા કોને કહેવાય? શરમ કરતા આપણે લજ્જા કહ્યું. અકાર્ય આચરણે ચિત્તસ્ય સંકોચ અપ્રવૃત્તિ કારણમ. આપણે અયોગ્ય કર્મ કરવા જઈ રહ્યા હોઈએ મનમાં એવી વૃત્તિ જન્મે ત્યારે આપણે શરમ ઘરે માથે ઉઠાય, લજ્જા જન્મે. અકાર્ય કારણે, અકાર્ય છે અર્થાત કરવા યોગ્ય નથી એવું કરવાની ચિત્તમાં વૃત્તિ જન્મે ત્યારે મારામાં લજ્જા જન્મે, જેના પરિણામે એ પ્રકારે અપ્રવૃત્તિ કારણમ, જે અયોગ્ય છે એ પ્રકારના આચરણ કરવાની વૃત્તિ જન્મે ત્યારે મારા મનમાં લજ્જા જન્મે કે અરે આ તો શરમની વાત છે, આવું મારી થાય કેમ? હું માં છું, બાપ છું, પુત્ર છું, પતિ છું, પત્ની છું, પુત્રી છું, ગુરુ છું, શિષ્ય છું. એટલા માટે જે પ્રકારની આઈડેન્ટિટી મારી હોય, આપણી સંસ્કૃતિમાં આ પ્રકારે એક આઈડેન્ટિટી અભિમાન સ્થાપવામાં, કોઈ બ્રહ્મચારી બન્યો, પતિ પત્ની પુત્ર પુત્રી આ બધા કેવા છે? આઈડેન્ટિટી અભિમાન છે. એવું અભિમાન જાગૃત કરવામાં આવે કે તું દેશવાસી છે, દેશ સેવક છે, દેશ નેતા છે. તો આ પ્રકાર અભિમાન જાગૃત થાય ત્યાર પછી એટલા જ માટે કે અભિમાન હોય તો પછી એ અભિમાન અનુરૂપ આપણું કર્તવ્ય હોય. પિતા એ પ્રકારનું અભિમાન આવ્યું એટલે એને પ્રકારનું કર્તવ્ય હોય. પિતા હોય, પુત્ર હોય, પતિ હોય, પત્ની હોય, જે સ્ટેટસ આપણું હોય, જે કે મોભો હોય, જે દરજ્જો હોય, દરેક મને દરજ્જો હોય છે. સેવક પણ એક દરજ્જો છે, ઝાડુ વાળો દરજ્જો, ઝાડુ વાળવું એ પણ દરજ્જો છે, મારું કર્તવ્ય છે. એ પ્રકારના માટે ઘમંડ નહીં પણ એ પ્રકાર અભિમાન હોય, ગર્વ હોય, અસ્મિતા હોય કે હું આ કર્મ કરનાર છું. એ પ્રકારની પોતાની સેલ્ફ કોન્શિયસનેસ એટલે કે પોતાની આત્મસભાનતા કે હું આ છું, એની છાજે એ પ્રકારનું જ વર્તન મારાથી થાય, એની છાજેની વર્તન ના થાય. એ સભાનતા મારા હું કોણ છું એ પ્રકારની સભાનતા ઉત્પન્ન કરવામાં આવે છે. એ સભાનતા સાથે મારું શું કર્તવ્ય છે, શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, શું બોલવા યોગ્ય છે, શું બોલવા યોગ્ય નથી, કેવું આચરણ હોવું જોઈએ, કેવું આચરણ ન હોવું જોઈએ. આપણી સભાનતા હોય દરેક રોલ કે વેશ સાથે આપણે
સવારથી રાત સુધીમાં અનેક પ્રકારના વેશ ભજવતા હોઈએ. આમ પ્રત્યેક પરિસ્થિતિ આપણે કોઈને કોઈ પ્રકારના વેશની અપેક્ષા રાખે છે. પૂજ્ય સ્વામીજી કેવી રિસ્પોન્ડિંગ, the appropriate response to a situation. પરિસ્થિતિ હોય એને યોગ્ય પ્રકારનો પ્રતિભાવ દર્શાવીએ આપણે. એનું કર્તવ્ય. એ બધી વસ્તુ શાસ્ત્રમાંથી મળે કે ના મળે? પણ મળે. શાસ્ત્રમાં તો વેદમાં એમાં પણ છતાં રામાયણ મહાભારત એટલે આપણને કહેવામાં આવે રામો વિગ્રહવાન ધર્મ. એટલે ભાઈ પિતા કેવો હોય, પતિ કેવો હોય, પુત્ર કેવો હોય, મિત્ર કેવો હોય, આદર્શ આપણી સમક્ષ રજૂ કરવામાં આવે. એ તો ઊંચી વાત છે, પણ આ પ્રકારના આપણા ગ્રંથો છે. આપણે આવો આદર્શ રામો વિગ્રહવાન ધર્મ. ધર્મ એક વિગ્રહ લીધો, હરતો ફરતો ધર્મ. એ રીતે ધર્મનો અર્થ છે કે કયા સંજોગોમાં કયા પ્રકારનું આચરણ યોગ્ય છે. મારામાં સભાનતા હોય કે મારો અત્યારે દરજ્જો કેવો છે, મારો મોભો કેવો છે, અને તેથી અભિમાન એને કહેવાય, એટલે અસ્મિતા કહેવાય, આત્મગૌરવ કહેવાય. તો એને છાજે એવું વર્તન કેવું છે? મારું મન કોઈ આવેગથી પ્રેરાય ને એનાથી વિરુદ્ધ વર્તન કરવા જાય તો મનમાં તરત આવું ના થાય મારાથી, મને ના છાજે. એ પ્રકારનો સંકોચ જન્મ આવે. ચિત્ત સંકોચ અકાર્ય આચરણે. અકાર્ય અર્થાત જે કરવા યોગ્ય નથી હું આચરણ કરવાનો મનમાં આવે કે જન્મે, ત્યારે આ વૃત્તિ જે છે જેને શ્રી કહેવામાં આવી, લજ્જા કહેવામાં આવી, મારામાં આ પ્રકારની વૃત્તિ જન્મ આવે, સંકોચ જન્મ કરે. અમારાથી ના થાય, મારાથી કોણ નથી. અત્યારે જે પ્રકારનો વેશ મારે ભજવવાનો એ એનાથી એ વેશ બદલાયા જ કરતો હોય. અને તેથી વેશ પ્રમાણે, સંજોગ પ્રમાણે શું યોગ્ય છે શું અયોગ્ય છે બદલાયા કરતો હોય. એક સાવધાની જોઈએ, સમજ જોઈએ અને મૂલ્ય જોઈએ. તો પછી મન આપણે રોકે. એ પ્રકારના મૂલ્યને શ્રી કહેવામાં આવ્યું, લજ્જા કહેવામાં આવી, સંકોચ કહેવામાં આવ્યો. અપ્રવૃત્તિ કારણ એવું અકાર્ય કરવા યોગ્ય ના હોય એવું કરવાની વૃત્તિ જન્મે મનમાં, તો આપણે આ જે વૃત્તિ છે જેને હરી લજ્જા કહેવામાં આવી, એ સંકોચ જન્માવે ને એ પ્રકારના વર્તનથી આપણને રોકે, એ પણ મૂલ્ય છે. અચાપલમ ચંચળતાનો ભાવ મનસ ઇન્દ્રિયાણામ છે નિર્નિમિત્ત વ્યાપાર શૂન્યતા. મનની ઇન્દ્રિયોની તો બરાબર છે, ચાલો ઇન્દ્રિયના સ્તરે નિર્નિમિત્ત વ્યાપાર શૂન્યતા. કોઈ કારણ વગરની નો વ્યાપાર, કારણ વગરની ચેષ્ટાનો અભાવ. હાથ હાલ્યા કરતા હોય, પગ હાલ્યા કરતા હોય, એવું થયા કરતું હોય, આપણે ધ્યાન રાખતા હોઈએ. ઇન્દ્રિયના સ્તરે આપણું ધ્યાન હશે તો મનના સ્તરે પણ થશે કદાચ કે કોઈ કામ વગરનું ચિંતન કરવું. અચાપલમ નિર્નિમિત્ત વ્યાપાર શૂન્યતા. નિર્નિમિત્ત કારણ વગરનો વ્યાપાર, ચેષ્ટા, એ ચેષ્ટા રાહિત્યમ, ચેષ્ટાનો ભાવ, અને અહીંયા અચાપલમ કહેવામાં આવ્યું. પછી આગળ ત્રીજા શ્લોકમાં કહે છે તેજ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહો નાતિમાનિતા ભવન્તિ સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. તેજ એટલે તેજસ્વિતા એવું કહેવામાં. તેજ એટલે તેજસ્વિતા. કોની? બુદ્ધિની તેજસ્વિતા એવું મૂલ્ય કહેવામાં આવ્યું.
बुद्धि सूक्ष्मता प्रकाश आधिक्यम वा। तेज એટલે આ કોઈ અહીંયા આગળ ચામડીનો ધર્મ નથી કહેવામાં આવ્યો. એ ચામડીમાં દીપ્તિ હોય એને પણ તેજ કહેવામાં આવે છે, ચર્મદીપ્તિ. પણ અહીંયા બુદ્ધિની તેજસ્વીતાને તેજસ કહેવામાં આવ્યું, સૂક્ષ્મતા. પ્રકાશ આધિક્યમ વા અથવા પ્રકાશની, જ્ઞાનની, તેજસ્વીતાની, સમજની એની અધિકતા અને તેજસ કહેવામાં આવે. એટલે બુદ્ધિનો અર્થ કહેવામાં આવે ધર્મ. બુદ્ધિમાં સમજની અધિકતા, તેજસ્વીતા, ગ્રહણ શક્તિ, સમજ શક્તિ, સૂક્ષ્મતા, સૂક્ષ્મ વસ્તુને ગ્રહણ કરવાની ક્ષમતા, ક્ષમા, શાંતિ, અવિકારિત્વેન આગત ઉપદ્રવ સહિષ્ણુત્વમ. એ સહન શક્તિને ક્ષમા કહેવામાં આવી. અહીં એવું કહેવામાં આવ્યું. આમ તો તિતિક્ષા કહેવાય. તિતિક્ષાને સહન કરાવવું કહેવાય સહનમ સર દુઃખાના. આમ ક્ષમા જે છે એ તો જે પ્રકારનો ઉપદ્રવ થતો હોય એ ઉપદ્રવ એટલે નિર્વિકારતા, મનમાં પ્રતિકારની ભાવના ન જન્મવી. આપણા પર અપકાર કરવામાં આવે ત્યારે પ્રતિકારની ભાવના સામાન્ય જન્મે. એની પર તિતિક્ષા કહેવામાં આવી. એની આ ક્ષમા પણ કહેવામાં આવી. ક્ષમા એટલે આમ તો ઉદાર દિલતા. એ ઉદાર દિલતાને કારણે જે પ્રકારની પીડા મને પહોંચાડવામાં આવી એ પીડા મારા પર અસર નથી કરતી, એવો ઉદાર હું બનો. પૂજ્ય સ્વામીજીને એકોમોડેશન કહે, ઉદારતા એટલે હૃદયની વિશાળતા. જેમ જેમ મારું હૃદય વિશાળ થતું જાય તેમ તેમ વસ્તુની અસર ઓછી થતી જાય મારા પર. આમ ક્ષમા, એ ક્ષમા એટલે માફ કરવું એ પણ કહેવાય. ચાલો ભાઈ માફ કરી દીધું, પણ એવું કહીને માફ થતું નથી હોતું. એ માફ કર્યો, ફરગીવ એન્ડ ફર્ગેટ. ફરગીવ, માફ કરો ને ભૂલ્યો, કશું ભૂલા બોલ્યા નહીં ને. માફ કરવું એ થતું નથી. માફ એ તો આપણે આપણા હૃદયનો વિકાસ કરીએ ત્યારે જે પ્રકારની ઉદારતા જન્મે. એ મૂલ્ય હોય કે મારા મનમાં કંઈ પ્રતિકારની ભાવના જન્મે છતાં એને હું તાબે ન થવું, એટલું કરી શકું. એમ કરતાં કરતાં મારા હૃદયની વિશાળતા હું વધારતો જ જઉં. આ બધી વસ્તુ નાની થઈ જાય, હું મોટો થઉં. એટલે આપણી લીટીને મોટી કરવી એવું છે. અર્થાત દુનિયા તો જે છે તે છે જ, અને એ બદલાવાની નથી. મારામાં ક્યાં પરિવર્તન લાવું કે હું કેટલો ઉદાર બનતો જાઉં જેથી આ વસ્તુઓ જે છે એનું મહત્વ ઓછું થતું જાય. ક્ષમા, શાંતિ, અવિકારિત્વેન આગત ઉપદ્રવ સહિષ્ણુ. એને સહન કરવું એવું કહેવામાં આવ્યું, સહિષ્ણુત્વ. આગત ઉપદ્રવ, જે ઉપદ્રવ આપણી પાસે આવે એને સહન કરવું. મનમાં વિકાર જન્મે નહીં, એટલે પ્રતિકાર ન જન્મે. એટલે ત્યાં તિતિક્ષા કહેવામાં આવે વિવેક ચૂડામણીમાં, સહનમ સર દુઃખાનામ પ્રતિકારપૂર્વકમ. જે કે દુઃખ આવવાનો પ્રતિકાર કર્યા વગર સહન કરવું. પણ શાંતિમાં સહન કરવું તે પણ આગળ છે. સહન કરવામાં પણ આપણા મનમાં એવી સભાનતા હોય છે કે હું સહન કરી રહ્યો છું, મને અન્યાય થયો છે, એ પણ ના થાય. ક્ષમા થયો છે કે મનમાં અન્યાયની ભાવના ન જન્મે. એટલા બધા આપણે ઉદાર દિલ ના થઈએ. એટલે દિલની ઉદારતા વધારવી જવી, વિશાળતા વધારતા જવું. અને ક્ષમાના આપણને આપણા સ્વામી દૃષ્ટાંત આપે કે ભાઈ આ કૂતરું ભસે તો મને કંઈ થાય છે અંદર? કૂતરા પછી શું અપેક્ષા રખાય? કૂતરું ભસે મારે અપમાન લાગ થતી નથી. હા, એ ભલે અપમાન કરવા માગતું હોય. કેવી રીતે આવા વર્તનથી આપણામાં એવી એ પ્રકારનો પ્રતિકારની ભાવના કે પછી ઘવાયની લાગે ન જન્મે.
એ ઘવાયની લાગણી જન્મે તો પછી પ્રતિકારની ભાવના જન્મે. સમજીએ કે આ વસ્તુ આવી જ છે. સ્વામીજી કે ભાઈ એક રસ્તાના ખૂણા પર ચોકડી પર એક ગાળો માણસ હોય, આપણે જતા જાત જાતનું બોલે તો આપણે થતું નથી હોતું, એ બીજું શું એવું જ કરે ને, બીજું શું કરે. એ કહે છે કે આપણે આવા એક ગાળા માણસને જેટલો લાભ આપીએ છીએ એનો એક અંશનો લાભ મિત્ર નથી આપતા. એમાંનું કશું જો મિત્ર બોલે ને તો તરત ગુસ્સે થઈ જાઓ, કારણ કે પેલા બધા અપેક્ષા નથી, ઈચ્છે એવો સ્વીકારી લઉં છું, એની પાસે અપેક્ષા છે, આશાનો આમ કરે, આશાનો આમ બોલે. આમ અપેક્ષા એટલે કે જે વસ્તુ છે જે વિશે તેવી સ્વીકારવામાં આવતી નથી, હોય જ છે બધાને, પણ આપણી આ પ્રકારની વૃત્તિને સમજવી અને ધીમે 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 અપેક્ષા જેમ છોડીએ તેમ તેમ વસ્તુનો સ્વીકાર થયો. અપેક્ષા છોડવી એટલે વસ્તુ જે વિશે તેવી સ્વીકારવી, વ્યક્તિ જે વિશે તેવી સ્વીકારવી. આ પ્રકાર આવી રીતે આપણે સ્વીકારતા થઈએ. ખેલ દિલ્હી સ્વીકાર્યો, શરૂઆતમાં આપણે ફરિયાદ કરતા કરતા સ્વીકારીએ, અંદર સમસમી જઈએ, બહાર પ્રતિકાર ન કરીએ, એ સારું છે. પણ ધીમે ધીમે મૂલ્ય હોવું જોઈએ કે મનની અંદર પણ એ ઓછી થતી જાય, પ્રતિકારની ભાવના, ઘવાની લાગણી ઓછી થતી જાય. હા, આપણે હૃદયની વિશાળતા વધારીએ, પ્રેમ વધારીએ તો ધીમે ધીમે ક્ષમા આવતી જાય. તે જ ક્ષમા ધૃતિ ધૈર્યમ સતી વિક્ષેપે દેહેન્દ્રિય મનોબુદ્ધિના નિશ્ચલત્વ આપાદન શક્તિ ધૈર્ય. સતી વિક્ષેપ, વિક્ષેપ આમ ધૈર્ય કોને કહેવામાં આવ્યું કે કોઈક આપણે ઉદ્યોગ કરતા હોઈએ, ઉદ્યમ કરતા હોઈએ અને ઇન્દ્રિયો થાકી ગઈ હોય બિચારી, અને ત્યારે મનની પેલી વૃત્તિ છે તે એને ઇન્દ્રિયોને વળી ઉત્તેજિત કરે, વળી પછી કામમાં લગાડે. મને એક વાર હું થાકી ગયો, નથી કરવું, છોડી દો, પછી જરૂરી હોય અને ત્યારે મનની એ પ્રકારની વૃત્તિ જે આ રીતે એને ઉત્તેજિત કરે, પ્રેરિત કરે, એ પ્રકારે વળી ભાઈ કરવામાં જોડે. આવું તો યાત્રામાં થતું જ હોય છે. કેદારનાથ જાઓ ને ચાલતા થાકી જાઓ, બેસી જાઓ, નથી જાઓ, ભાઈ જવાનું છે, આગળ જાઓ, બસ આવી ગયો, કેટલે દૂર છે, બસ પાછળ જ છે. पहले यात्राओं पाछा बताओ उसके भाई वो पीछे इसके पहाड़ के पीछे है अल्लाह પછી બીજા પહાડ નહીં પીજે, ત્રીજા પહાડ નહીં પીજે, ચોથા પહાડ નહીં પીજે, સાંજ પડી જાય, આપણે સવારે થાકી જઈએ. આ પ્રકારે જ્યારે આપણી ઇન્દ્રિયો થાકી ગઈ હોય ત્યારે વળી પાછું મન જે છે, મનની જે વૃત્તિ વળી પાછી એમને ઉપર ઉઠાવે, ઉત્સાહિત કરે, પ્રેરિત કરે, વળી પાછી કામમાં લગાડે. એ પ્રકારની વૃત્તિને ધૈર્ય કે ધૃતિ કહેવામાં આવે. ધૃતિ કહો, ધૈર્ય કહો. અહીં દેહેન્દ્રિય મનોબુદ્ધિનામ નિશ્ચલત્વ આપાદન શક્તિ. તો દેહ છે, ઇન્દ્રિય મન બુદ્ધિ નિશ્ચલ રાખીએ આપણે, એ પ્રકારની શક્તિને ધૈર્ય કહેવામાં આવ્યું. પણ ધૈર્ય એટલે વિઘ્નને તાવે ન થવું, ટૂંકમાં. એટલે વિઘ્નો આવ્યા કરતા હોય, પ્રારબ્ધ બેટે ને ખલું વિઘ્ન ભય નીચે અત્યંત ઉતરતી કક્ષાના લોકો હોય, નીચલી કક્ષાના લોકો તો વિઘ્ન આવશે તો શું થશે, પ્રારંભ ના કરે. પ્રારંભ વિઘ્ન વિહેતા વિરમંતી મધ્યા, મધ્યમ કક્ષાના મનુષ્યો છે એ વિઘ્ન આવીને છોડી દે. વિઘ્ન પુનઃ પુનઃ પ્રતિહન્યમાના પ્રારબ્ધમ ચોત્તમજાહ ન પરિત્યજંતી. પ્રારંભ કર્યા પછી ઉત્તમ મનુષ્યો છે એ ગમે તેવા વિઘ્નો હતો પણ પોતે કરેલી વસ્તુ છોડતા નહીં. એ ઉત્તમ જન એટલે એવી ખોદી હઠ નથી. આ જે આપણે હાથમાં લીધું છે
ટૂંકમાં જે આપણે જે કેટલી ઊંચી કક્ષાનું જાણવા આધાર રાખે છે. એટલે કે ને ભાઈ ધ્યેય હંમેશા ઊંચું હોય તો નિશાન નીચું હોય, પણ નિશાન ઊંચું હોવું જોઈએ, પડે ગમે ત્યાં. આમ ધૈર્ય ત્યારે હોય જ્યારે નિશાન ઊંચું હોય. એટલે કોઈ જીવનમાં એવું ધ્યેય હોય, એને ભરેલા હોઈએ, એ આપણે એવી પ્રેરણા આપ્યા કરતું હોય કે વિઘ્ન આવે તો પણ આપણે ન છોડીએ. આ સ્વાતંત્રમાં કેટલા વિઘ્નો સ્વાતંત્ર્ય સંગ્રામમાં આવે, કેટલા બધા વિઘ્નો આવે, પણ ચાલુ જ રહ્યા ધૈર્ય. એટલે સામાન્ય છોડી દે. પણ એટલે જ્યારે આવું ધ્યેય ઉત્કૃષ્ટ કક્ષાનો હોય તો આપણે પ્રેરણા પણ એ પ્રકારની મળે, તો આપણો ઉત્સાહ પણ એ પ્રકારનો આવે. તો વિજ્ઞાનને તાબે ન થઈએ. આ વિઘ્ન આવ્યા કરતા હોય શરીરના સ્તરે, બીજા બધા સ્તરે, એ તાબે ન થવું. કેમ ન થવું? કારણ કે જે આપણે કરવા જઈ રહ્યા છીએ એ યોગ્ય વસ્તુ છે, એ ઉત્કૃષ્ટ વસ્તુ છે, એ મને છાજે એવી વસ્તુ છે, મારા ગૌરવના અનુરૂપ છે, મારા કર્તવ્યના અનુરૂપ છે. એટલે કર્તવ્ય કરવામાં વિઘ્નો આવતા હોય, વિઘ્ન તાબે ન થવું ને કર્તવ્ય કર્મ કરવું, પૂર્ણ કરવું, એને પણ ધૈર્ય કહીશું. જે શરીર થાકી ગયો હોય, મન પણ થાકી ગયું હોય, બધા કર્તવ્ય છે, મારે કરવાનું છે, એ મારો યોગ્ય છે. આમ નિશ્ચલત્વ આપાદા શક્તિ, શરીરને, ઇન્દ્રિયોને, મનને નિશ્ચલ બનાવવાની શક્તિ જે છે, જે પોતે કર્તવ્ય હાથમાં લીધેલું છે એને છોડી ના દે, એ પ્રકારની વૃત્તિને ધૈર્ય કે ધીરજ કહેવામાં આવે, ધૈર્ય કહેવામાં આવે, ધૃતિ કહેવામાં આવે. તેજ ક્ષમા ધૃતિ શૌચમ આંતરમ બાહ્યમ ચ, શુદ્ધિ અંદરની અને બહારની. આમ તો સત્વ સમશુદ્ધિ કહેવામાં આવ્યું એટલે એ શુદ્ધિ તો આવી ગઈ, પણ છતાંય જ્યારે શૌચ અને શુદ્ધિની વાત કરવામાં આવે ત્યારે આ બંને પ્રકારની શુદ્ધિની વાત થતી હોય છે. આંતરમ બાહ્યમ છે, બહારની શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ. તત્ર બાહ્યમ મૃજલાભ્યામ દેહમલ અપનયનમ. એ જમાનામાં તો માટી અને જળથી સ્નાન કરવામાં આવે, એ પ્રકારે દેહમલ અપનયનમ, દેહમાં જે મળ હોય એને દૂર કરવો, દેહમાં, વસ્ત્રોમાં, આસપાસમાં, બધામાં. શૌચમાં માત્ર દેહ જ નહીં પણ પોતાના વસ્ત્રો પણ આવી જાય, પર્સનલ હાઇજીન, આજુબાજુનું હાઇજીન, એ બધું શૌચમાં આવે. અને આંતરમ, જે આપણે ગઈકાલે વાત કરી, એ સતત પ્રતિપક્ષ ભાવના દ્વારા મનમાં જે અયોગ્ય ભાવના જન્મી હોય એને નિર્મૂળ કરવી પ્રતિપક્ષ ભાવના દ્વારા. એ સદસદ વિજ્ઞાન એને વિવેક વિજ્ઞાન ચિત્તસ્ય દુર્વાસના મલપનયનમ. તો મનમાં જે દુર્વાસનાઓ હોય, એ જ કામ, ક્રોધ વગેરે, અથવા દુર્વાસના હોય, આપણામાં અશુભ વૃત્તિ હોય, એટલે ઘણીવાર અન્યનું ખરાબ ઈચ્છવાની વૃત્તિ પણ જન્મે. ન ક્રોધો ન ચ માત્સર્ય મનોલોભો ના શુભા મતિ, અશુભ મતિ. મનમાં એવું જ્યારે મતિ જન્મે, પડે તો સારું થતું હોય છે. આપણે અંદરની નિરાશાઓને કારણે આપણે કશું ના કહી શકીએ, બીજાને ના થાય એવું ઈચ્છે, બીજાનું બુરું ઈચ્છે. તો આ પ્રકારે આવી જાય દુર્વાસના કહેવાય. અશુભ મતિ જન્મે મનમાં. અશુભ મતિમાંથી મનને મુક્ત કરવું શુભ મતિ, શુભેચ્છા દ્વારા. ગમે તે હોય પણ અન્યનું શુભ થાય, જે હું સુખી થવા માંગે વિવર સુખી થાય, એ પ્રકારની વૃત્તિ જાગૃત કરીને મનમાં જે અશુભ ભાવના જન્મી હોય, અશુભ મતિ જન્મી હોય, એને એમાંથી મનને મુક્ત કરવું. એટલું દુર્વાસના રૂપી મળ માંથી મનને મુક્ત કરવું. શૌચમ અદ્રોહ, દ્રોહ
સ્વપકારણમ હંતુમિચ્છા તદભા અદ્રોહ. સ્વપકારણમ પોતાનો અપકાર કરનાર, ઉપકારનો વિરુદ્ધ અપકાર થયો. અપકાર કરનાર, નુકસાન પહોંચાડનાર, શરીરના સ્તરે મનના સ્તરે આપ હાનિ પહોંચાડનાર, નુકસાન પહોંચાડનાર. હંતુમ ઈચ્છા, એને પ્રહાર કરવાની ઈચ્છા, એની ઈજા કરવાની ઈચ્છા, મારવાની ઈચ્છા તો બહુ મોટી થઈ ગઈ. હંતુ એને મારવાની ઈચ્છા, ટૂંકમાં અન્યને આવી રીતે ઈજા કરવાની ઈચ્છા હોય, સજા કરવાની ઈચ્છા હોય, અથવા એનું ખરાબ કરવાની ઈચ્છા જન્મે. મારું ખરાબ કર્યું માટે એનું ખરાબ કરવાની આવી જાતની દ્રોહ જન્મે, એને દ્રોહ કહેવામાં આવે. તદભાવ અદ્રોહ. આ પ્રકારના દ્રોહના ભાવને અદ્રોહ કહેવામાં આવ્યું. ચાલો પછી આપણે આગળ જોઈશું. એક જ નાતિમાનિતા. ચાલો આટલું જ એક બાકી રહ્યું છે. હા, નાતિ ન અતિમાનિતા. સ્વસ્ય અતિપૂજ્ય તો અભિનિવેશ અતિમાન. અતિમાન કોને કહેવાય? અતિમાન કહો, વહેમ કહો ગુજરાતીમાં. માન એટલે વહેમ. સ્વસ્ય અતિપૂજ્યત્વ અભિનિવેશ, પોતે અત્યંત પૂજનીય છે, પોતાના વિશે આ પ્રકારની ઊંચી વૃત્તિ ધરાવવી, એવો વહેમ ધરાવો પોતાના માટે કે હું કંઈક છું, હું મહાન છું, ચડિયાતો છું, પૂજનીય છું. આ પ્રકારના ની વૃત્તિને અતિમાન કહેવામાં આવ્યું. આમ દરેકમાં કંઈક પ્રકારના સન્માનની ભાવના હોય, સમાનની ભાવના હોય. દરેક કંઈક પ્રકારનું સન્માન ઈચ્છતું હોય છે, અને પોતાના સ્થાનને અનુરૂપ સન્માન મળે એવી ઈચ્છા હોય એ પણ કંઈ ખોટી નથી. કે હું માં છું, બાપ છું, પુત્ર છું, પતિ છું, પિતા છું, પુત્રી જે છું તે એ પ્રકારે સન્માન મળવું જોઈએ. પણ અતિપૂજ્યત્વ અભિનિવેશ, એટલે એ પ્રકારનું પોતાનું જે દરજ્જો છે એના કરતાં અત્યંત પૂજનીયતા પોતાના માનવી કે હું કંઈક છું, હું કંઈ બધા જેવો નથી, હું તો આવો છું. આમ પોતાને બીજા કરતાં આ રીતે જુદા માનવા, અત્યંત ચડિયાતા માનવા. હશે કદાચ એ કારણ, રૂપ હોય, ગુણ હોય, કુળ હોય, વિદ્યા હોય, બુદ્ધિ હોય, એક પ્રકારની સિદ્ધિ હોય. મને અત્યંત પૂજનીય છું એ પ્રકારે મારી સાથે વર્તન થવું જોઈએ. બીજા આપણે એ પ્રકારે મારા માટે દ્રષ્ટિ રાખવી જોઈએ. એ પ્રકારની વાતને અહીંયા આગળ અતિમાન, માન સ્વીકાર્યું. અતિમાન ન અતિમાનિતા, એટલે માન્યતાનો સ્વીકાર કરવામાં આવ્યો. કેટલીક અંશને માનની અપેક્ષા હોય એને સ્વીકારવામાં આવ્યું, પણ પછી અપેક્ષાની કોઈ મર્યાદા ન હોય ને અતિમાનિતા હોય, વધારે પડતા માનની અપેક્ષા હોય. આ માનની અપેક્ષા એટલે કે હું માનને યોગ્ય છું એવું માનું ત્યારે માનની અપેક્ષા હોય. ચાલો કેટલીક અંશે ચાલે વ્યવહારમાં, પણ એનું અતિક્રમ જ્યારે થઈ જાય એને અતિમાન્યતા કહેવામાં આવી. તો ભાવ ન અતિમાન, જેને છે નતિમાની, ન અતિમાની એ પ્રકારે કહેવામાં આવ્યું કે એવી અતિમાનીપણાનો અભાવ, નાતિમાનિતા. આ પ્રકારે ભગવાને આ દૈવી સંપત્તિ છે એનું અહીંયા આગળ આખી યાદી આપી. આપણે કાલે પછી પૂરી કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.